નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 5 ગણિત વિષયમાં એકમ નંબર 4 ભાગ અને પૂર્ણ. આપણો ધ્વજ. તમે આપણા દેશનો ધ્વજ જોયો હશે. તમને ધ્વજ દોરતા આવડે છે? અહીં 9 સેન્ટીમીટર લંબાઈ અને 6 સેન્ટીમીટર પહોળાઈ હોય તેવો લંબચોરસ દોરો. તેના 3 સરખા ભાગ કરો અને ધ્વજ પૂર્ણ કરો. તો અહીંયા આપણે ધ્વજ પૂર્ણ કરવાનો છે. એની લંબાઈ છે એ 9 સેન્ટીમીટર લેવાની છે અને પહોળાઈ છે 6 સેન્ટીમીટર લેવાની છે અને પછી એના 3 સરખા ભાગ કરીને ધ્વજ પૂર્ણ કરવાનો છે. તો ચાલો આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે એકની લંબાઈનો આપણે અહીંયા એક લંબચોરસ લઈશું. લંબચોરસ લીધા પછી આપણે એના 3 સરખા ભાગ કરીશું. આપણે આ રીતે એના ભાગ કરીશું. પછી વચ્ચે આપણે અહીંયા એક અશોક ચક્ર આપણે વચ્ચે મૂકીશું. અને આ અશોક ચક્રની અંદર આપણે અહીંયા જે 24 આરા આવે છે એ 24 આરા અહીંયા વચ્ચે દોરી દઈશું. આ રીતે આપણે અહીંયા 24 આરા વચ્ચે દોરીશું. હવે આપણે એમાં રંગ પૂરીશું. તો ઉપર અહીંયા કેસરી, વચ્ચે અહીંયા સફેદ અને નીચે આવશે અહીંયા લીલો રંગ. તો આ રીતે આપણે આપણો રાષ્ટ્રધ્વજ છે એ આપણે અહીંયા દોરીશું. હવે આપણા ધ્વજનો ઉપરનો ત્રીજો ભાગ છે એ કેસરી રંગનો છે. એટલે કે જે અહીંયા 3 ભાગ છે એમાંનો ત્રીજો ભાગ, એટલે કે 3 માંથી એક ભાગ છે એ કેસરી રંગનો છે. વચ્ચેના ત્રીજા ભાગનો રંગ કયો છે? તો વચ્ચે જે છે એ અહીંયા સફેદ રંગ છે. અશોક ચક્ર તમે ક્યાં દોરશો? તો અશોક ચક્ર છે આપણે અહીંયા વચ્ચેના ભાગમાં દોરીશું. ધ્વજના કેટલા ભાગમાં લીલો રંગ છે પૂરશો? તો ધ્વજના ત્રીજા ભાગમાં આપણે લીલો રંગ પૂરીશું. પછી છે કે સફેદ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે. શા માટે? તો જે અહીંયા વચ્ચે સફેદ રંગ છે એ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે. કારણ કે અહીંયા વચ્ચે અશોક ચક્ર જગ્યા રોકે છે એટલે એ ત્રીજા ભાગ કરતા ઓછો છે. હવે આગળ જોઈએ. અહીંયા અફઘાનિસ્તાનનો ધ્વજ આપેલો છે. હવે આ ધ્વજને જુઓ, તેનો કેટલામો ભાગ કાળો છે? તો અહીંયા ટોટલ 3 ભાગ છે, એમાંથી એક ભાગ કાળો છે એટલે કે ત્રીજો ભાગ કાળો છે. ધ્વજનો લીલો ભાગ ખાલી જગ્યા ભાગ લખી શકાય, તો લીલા ભાગને પણ ત્રીજો ભાગ લખી શકાય. શું લાલ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે? શા માટે? તો હા, અહીંયા પણ વચ્ચે આ ચિહ્ન આપેલું છે એટલે એ ત્રીજા ભાગ કરતા ઓછી જગ્યા રોકે છે. હવે આ આપણા પાડોશી દેશ મ્યાનમારનો ધ્વજ છે. વાદળી રંગ ધ્વજના ચોથા ભાગથી વધારે છે કે ઓછો? તો અહીંયા આપણે જોઈએ. અહીંયા તો અહીંયા આપણે 4 ભાગ કરીએ તો આપણે અહીંયા જોઈએ કે વાદળી રંગ છે એ ધ્વજના ચોથા ભાગથી વધારે છે કે ઓછો? તો 4 માંથી એક ભાગ છે એટલે કે વાદળી રંગ છે ધ્વજનો ચોથો ભાગ રોકે છે. પણ અહીંયા વાદળી રંગમાં પણ વચ્ચે તમે જોઈ શકો છો એક ચિહ્ન છે એટલે એ ચોથા ભાગ કરતા પણ ઓછી જગ્યા રોકે છે. અનુમાન કરો કે ધ્વજનો કેટલામો ભાગ લાલ છે? તે અડધા ભાગથી વધારે છે? તે પોણા ભાગથી વધારે છે? તો પોણા ભાગથી વધારે નથી, પણ પોણો ભાગ છે અને અડધા ભાગથી વધારે છે. હવે શોધી કાઢો
તમે જેટલા ધ્વજ મેળવી શકો તે એકઠા કરો. કેટલા ધ્વજમાં 3 રંગો છે? આ બધા ધ્વજમાં ત્રણેય રંગોના ભાગ સમાન છે. તો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. હવે આ કેરળની એક શાળાની ગણિત ક્લબનો ધ્વજ છે. ધ્વજનો કેટલામો ભાગ લાલ રંગનો છે? લીલા રંગનો કેટલો ભાગ છે? તો આપણે અહીંયા જોઈએ કે આ જે ધ્વજ છે એની અંદર 1, 2, 3, 4 અને 5 કુલ 5 ભાગ છે. એમાંથી લાલ રંગ, તો લાલ રંગ 1 અને 2 ભાગમાં છે, એટલે કે 5માંથી 2 ભાગ, એટલે કે 2/5 ભાગ લાલ રંગનો છે અને 1/5 ભાગ છે એ લીલા રંગનો છે. આ કાળા ચિહ્નને જુઓ. અહીંયા જે કાળું ચિહ્ન આપ્યું છે ગણિત ક્લબ, એ ચિહ્નને જુઓ, તેને દોરો. તમારી શાળામાં ગણિત ક્લબ છે? જો ન હોય તો તમારા શિક્ષકને પૂછો કે કેવી રીતે બનાવી શકાય. તમારી ગણિત ક્લબ માટે ધ્વજ બનાવો અને તે અહીં દોરો. તો અહીંયા તમારે તમારી ગણિત ક્લબ માટેનો ધ્વજ દોરવાનો છે. તેમાં તમે લાલ રંગનો ઉપયોગ કર્યો છે. ધ્વજના કેટલા ભાગમાં લાલ રંગ પૂર્યો છે? બીજા કયા રંગ તમે પસંદ કર્યા છે? એ તમારે અહીંયા પ્રવૃત્તિ કરવાની છે. હવે છે કે જાદુઈ ભમરડો. ચાલો એક જાદુઈ ભમરડો બનાવીએ. કાર્ડબોર્ડનો એક ટુકડો લો. 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો એક વર્તુળ દોરો અને તેને કાપી લો. હવે વર્તુળના 8 સરખા ભાગ કરો. હવે દરેક ભાગ એ વર્તુળનો 1/8 ભાગ છે. 2/8 ભાગને લાલ રંગ પૂરો, એટલે કે 8માંથી 2 ભાગમાં લાલ રંગ. 1/8 ભાગને નારંગી રંગ, એટલે કે 8માંથી 1 ભાગને નારંગી રંગ અને 1/8 ભાગને પીળા રંગ વગેરેથી દર્શાવો. એટલે કે 8માંથી 1 ભાગ પીળા રંગનો બનાવવાનો છે. જે આકૃતિમાં દર્શાવેલ છે વર્તુળની વચ્ચે એક દિવાસળી ગોઠવો. તો ચાલો આપણે આ પ્રવૃત્તિ કરીએ. તો આપણે અહીંયા સૌપ્રથમ આપણે એક અહીંયા વર્તુળ લઈશું. આ રીતનું આપણે એક વર્તુળ લેવાનું છે અને આપણે એના 8 ભાગ કરવાના છે. તો આપણે એના 8 ભાગ કરીએ. હવે જે રીતે સૂચના આપી છે એ પ્રમાણે આપણે 2/8 ભાગને લાલ રંગ, એટલે આપણે અહીંયા 8માંથી 2 ભાગમાં લાલ રંગ પૂરીશું. 1 અને 2 ભાગમાં લાલ રંગ પૂરીએ. પછી છે કે 1/8 ભાગમાં નારંગી રંગ અને 1/8 ભાગમાં પીળો રંગ. તો એક ભાગમાં આપણે નારંગી રંગ અને એક ભાગમાં આપણે પીળો રંગ પૂરીશું. ત્યારબાદ આપણે અહીંયા જે આકૃતિમાં અહીંયા આપેલું છે એ રીતે આપણે બીજા રંગ પૂરીશું. અહીંયા લીલો રંગ છે, વાદળી રંગ છે, જાંબલી રંગ છે અને આ ગ્રે કલર છે, કબૂતર કલરનો, એટલે કે રાખોડી રંગ. તો આ રીતે આપણે પૂરી નાખીએ. તો આપણે પૂરીશું લીલો, પછી વાદળી, એટલે કે અહીંયા વાદળી, જાંબલી અને આ ગ્રે રંગ. આ રીતનો આપણે અહીંયા ભમરડો બનાવવાનો છે. હવે આપણે આગળ જોઈએ કે વર્તુળની વચ્ચે એક દિવાસળી ગોઠવો. હવે તમે જે ભમરડો બનાવ્યો છે એને અહીંયા વચ્ચે વચ એક દિવાસળી તમારે અહીંયા ગોઠવવાની છે. સેન્ટરમાં એક દિવાસળી ગોઠવવાની છે. તમારો જાદુઈ ભમરડો તૈયાર છે. જોઈ શકો છો તમે અહીંયા ચિત્રમાં આ રીતે એક દિવાસળી વચ્ચે લગાવવાની છે. તમારો જાદુઈ ભમરડો તૈયાર છે. તેને ઝડપથી ફેરવો. તમને શું દેખાય છે? તમે બધા રંગો જોઈ શકો છો? તમે જે જુઓ છો તેને તમારી નોંધ પોથીમાં લખી લો. હવે મહાવરો આપેલો છે કે ચોકલેટ. મંજુ પાસે એક ચોકલેટ હતી. તેને તેનો ચોથો ભાગ રાજીને, ત્રીજો ભાગ સુગાથાને અને છઠ્ઠો ભાગ શીલાને આપ્યો.
બાકીનો ભાગ તે ખાઈ ગઈ તો દરેકને ચોકલેટનો કેટલામો ભાગ મળ્યો એ અહીં લખો. તો આપણે અહીંયા ચિત્રમાં જોઈએ કે મંજુ પાસે આ રીતની એક ચોકલેટ હતી. હવે એની અંદર કેટલા ભાગ છે તો આપણે જોઈએ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 ભાગ છે. ટોટલ 12 ટુકડા છે એની અંદર. હવે એમાંથી એને ચોથો ભાગ રાજીને આપ્યો. તો ચાલો આપણે જોઈએ. જો અહીંયા આપણે કે તેને ચોથો ભાગ રાજીને આપ્યો. હવે 12 ટુકડા હતા, એનો ચોથો ભાગ એટલે કે 1/4 થાય. હવે 1/4 આપણે કેટલા વડે ગુણીએ તો નીચે 12 આવે. તો આપણે 1/4 છે એટલે કે નીચે 4 ને 3 વડે ગુણીએ તો 4 તરી 12 થાય. હવે નીચે 3 વડે ગુણ્યા તો ઉપર પણ આપણે 3 વડે જ ગુણવાના, એટલે ઉપર પણ આપણે એને 3 વડે ગુણીશું. તો 1/4 ગુણ્યા 3 એટલે અહીંયા જવાબ આવશે 3/12. 4 તરી 12 અને ઉપર 1 તરી 3 એટલે કે 3/12. કુલ 12 ટુકડા હતા, એમાંથી 4 ભાગ પાડ્યા એટલે કે 3 ટુકડા જે હતા એ રાજીને આપ્યા. પછી ત્રીજો ભાગ સુગાથાને આપ્યો એટલે કે 1/3 ગુણ્યા આપણે છેદને 4 વડે ગુણીશું તો અહીંયા નીચે 12 આવશે, એટલે કે 4/12. કુલ 12 ટુકડાના આપણે 3 ભાગ કરીએ તો એકની અંદર 4 ટુકડા આવે. તો 1/3 હતો એટલે કે 4 ટુકડા હતા એ સુગાથાને મળે. પછી શીલાને છઠ્ઠો ભાગ શીલાને. હવે 12 ટુકડાના આપણે 2 ભાગ પાડીએ 6 ના. તો 1/4 ગુણ્યા 6 ને 2 વડે ગુણીએ એટલે 12, નીચે 2 વડે ગુણ્યા તો આપણે ઉપર પણ 2 વડે ગુણીશું એટલે 1 2 પણ 2 એટલે કે 2/12 એટલે કે 12 માંથી 2 ભાગ. તો શીલાને 12 માંથી 2 ભાગ મળશે. હવે બાકીના તે ખાઈ ગઈ. હવે ટોટલ 12 ટુકડા હતા, એમાંથી 3 રાજીને આપ્યા, 4 સુગાથાને આપ્યા અને 2 શીલાને આપ્યા. એટલે કે 4 ને 3 7, 7 ને 2 9 ટુકડા થયા. હવે 12 માંથી 9 જાય તો વધે 3 ટુકડા, એટલે કે 3 ટુકડા જે હતા એ મંજુએ જાતે ખાધા. હવે આપણે એ રીતે અહીંયા લખીશું કે રાજીને 3, સુગાથાને 4, શીલાને 2 અને મંજુને 4. મંજુને 3 ટુકડા. હવે ટોપીઓમાં રંગ પૂરો. 1/3 ટોપીઓમાં રંગ લાલ રંગ પૂરો. તો અહીંયા આપણે પહેલા તો કુલ કેટલી ટોપીઓ છે આપણે અહીંયા ગણીશું તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. કુલ અહીંયા 15 ટોપીઓ છે. કુલ અહીંયા 15 ટોપીઓ છે. 15 ટોપીઓ કુલ છે અહીંયા. હવે એમાંથી 1/3 ટોપીઓમાં લાલ રંગ પૂરો. તો આપણે એને જોઈએ કે 1/3 ટોપીઓ. હવે કુલ 15 ટોપીઓ હોય એમાંથી 15 ના 3 ભાગ એટલે 15 ભાગ્યા 3 કરીએ અહીંયા 5 ટોપીઓ આવે. તો 5 ટોપીઓમાં લાલ રંગ પૂરવાના છે. પછી છે 3/5 ટોપીમાં વાદળી રંગ. તો 15 ટોપીઓના 5 ભાગ કરવાના. તો 15 ભાગ્યા 5 એટલે 3 ટોપી આવે. હવે આપણે અહીંયા 3 ભાગ લેવાના છે એટલે 3 ગુણ્યા 3 કરી એટલે 9 ટોપી થાય. અને આપણે બીજી રીતે ગણીએ તો અહીંયા 3/5 ગુણ્યા કુલ 15 ટોપી છે એટલે 5 ને 3 વડે ગુણીએ તો 15 થાય, 5 તરી 15. તો એ રીતે ઉપર પણ 3 ને 3 વડે ગુણવાના, તો 3 તરી 9 બરાબર 9 15. એટલે કે 15 માંથી 9 ટોપીઓમાં વાદળી રંગ પૂરવાનો છે. તો એ રીતે આપણે અહીંયા પ્રવૃત્તિ કરવાની છે. ટોપીઓના કેટલા ભાગમાં તમે કોઈ રંગ પૂર્યો નથી તો આપણે અહીંયા જોઈએ કે એક ટોપીમાં કોઈ રંગ પૂર્યો નથી. કુલ 15 ટોપી છે, એમાંથી એક ટોપીમાં રંગ નથી પૂર્યો એટલે કે 1/15 જવાબ આવશે કે 1/15 ભાગમાં કોઈ રંગ પૂર્યો નથી. હવે છે ત્રિકોણના સરખા ભાગ. સફેદ ત્રિકોણના 3 સરખા ભાગ કરેલા છે. અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિકોણના 3 સરખા ભાગ કરેલા છે. દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો. તમે વિચારી શકશો કે આ ભાગ બરાબર છે. વિચારો કેવી રીતે? તો હા, આ ત્રણેય ભાગ છે એ સરખા છે. હવે ત્રણેય ભાગમાં આપણે રંગ પૂરવાના છે. તો ચાલો આપણે રંગ પૂરીએ. તો અહીંયા આપણે વ્યવસ્થિત રંગ પૂરી નાખીશું.
અલગ અલગ રંગ પૂરવાના છે. તો આ રીતે આપણે અહીંયા રંગ પૂરવાના છે. હવે આ ત્રિકોણના બીજી કોઈ રીતે 3 સરખા ભાગ કરવાનો પ્રયત્ન કરો અને દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો. તો અહીંયા પણ તમારે 3 ભાગ કરવાના છે અને 3 ભાગમાં અલગ અલગ રંગ પૂરવાના છે. જેમ કે અહીંયા આપણે લીલો પૂરીએ, અહીંયા આ રંગ પૂરીશું અને વચ્ચે કોઈ પણ બીજો એક રંગ આપણે પૂરી લઈશું. તો આ રીતે 3 ભાગમાં અલગ અલગ રંગ પૂરવાના છે. હવે છે કે લંબચોરસના 6 ભાગ. રાણીએ લીલા લંબચોરસના 6 સરખા ભાગ આ રીતે કર્યા. તો અહીંયા જે આ લંબચોરસ છે એના 6 ભાગ આ રીતે કર્યા છે. હવે તમે આ 3 લંબચોરસના બીજી કોઈ રીતે 6 સરખા ભાગ કરો. તો આપણે આ રીતે એના 6 સરખા ભાગ કરીશું. આ ત્રણે અહીંયા આના આ રીતે 6 સરખા ભાગ, આના આ રીતે 6 ભાગ અને આના આ રીતે 6 ભાગ કરીશું. હવે ચર્ચા કરો કે તમે કેવી રીતે તપાસશો કે તે લંબચોરસનો દરેક ભાગ એક ષષ્ઠમાંશ ભાગનો છે. તો દરેક ભાગ સરખો છે. કેવી રીતે આપણે ચકાસીશું? તો આપણે એને માપીને ચકાસીશું. હવે લીલો લંબચોરસ વાદળી લંબચોરસ કરતા મોટો છે. એવું કહી શકાય કે લીલા લંબચોરસનો એક ષષ્ઠમાંશ ભાગ વાદળી લંબચોરસના એક ષષ્ઠમાંશ ભાગથી મોટો છે. તો આપણે અહીંયા જોઈએ તો જે લીલો લંબચોરસ છે એ થોડો મોટો છે અને વાદળી લંબચોરસ છે એ થોડો નાનો છે. મતલબ કે આનો એક ટુકડો અને આનો એક ટુકડો લઈએ તો આનો જે ટુકડો હોય લીલાનો એ ટુકડો મોટો હોય અને આનો ટુકડો નાનો હોય. તો અહીંયા જવાબમાં આપણે હા લખીશું કે લીલા રંગનો ટુકડો છે એ મોટો છે. હવે છે લોભી ચોકીદાર. હવે બિરબલને યાદ કરો. રાજા અકબરનો ચતુર મંત્રી. ગણિત ગમત ધોરણ 4 પાના નંબર 14. તમને ખબર છે કે તે કેવી રીતે મંત્રી બન્યો? ત્યારે બિરબલ ગામડામાં રહેતો યુવાન હતો. તે ખૂબ જ ચતુર હતો અને કવિતા લખી શકતો. તેણે તેનું ભાગ્ય રાજાના દરબારમાં અજમાવવા વિચાર્યું. તેથી તે કેટલીક કવિતાઓ લઈને શહેર તરફ નીકળી પડ્યો. જ્યારે તે મહેલના બહારના દરવાજાએ પહોંચ્યો ત્યારે ચોકીદાર દ્વારા રોકી દેવાયો. એ અહીંયા ઊભો રહે, ક્યાં જાય છે? ચોકીદારે બૂમ પાડી. તો અહીંયા તમે જોઈ શકો છો. તો બિરબલ કહે છે કે હું કવિ છું. બિરબલ કહે છે હું કવિ છું. હું રાજા અકબરને મળીને તેમને મારી કવિતા બતાવવા માંગુ છું. કવિએ કહ્યું, અરે તમે કવિ છો? રાજા દયાળુ છે. તે તમને ચોક્કસ કોઈ ઇનામ આપશે. જો તું મને ઇનામનો 1/10 ભાગ આપે તો હું તને જવા દઉં. ચોકીદાર થોડો લોભી હતો એટલે એને ઇનામમાં થોડો ભાગ માંગ્યો કે 1/10 ભાગ મને આપે તો હું તને જવા દઉં. હવે બિરબલ પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં. આથી તે માની ગયો. જ્યારે તે અંદર ગયો ત્યારે ચોકીદારે ગણતરી કરી કે જો તેને સોનાના 100 સિક્કા મળે તો મને 10 સોનાના સિક્કા મળશે. એટલે કે 100નો 10મો ભાગ બરાબર 10 સિક્કા થાય. અહીંયા આપણે જોયું છે કે પહેલો ચોકીદાર છે એ 1/10 ભાગ માંગે છે. એટલે કે 100નો 10મો ભાગ. એટલે કે 1/10 ગુણ્યા 100. તો અહીંયા આપણે 100 ના કરીએ તો 10 દાન 2 ભાગ પાડે તો 10 દાન 100 થાય. એમાંથી આ 10 ઉડી જાય અને ઉપર 1 10 વધે તો 1 10 આ ગુણ્યા કરીએ તો 1 ગુણ્યા 10 બરાબર 10 સિક્કા જવાબ આવે. હવે કવિ બીજા દરવાજા પર પહોંચ્યો. આ દરવાજાના ચોકીદારે પણ એવું જ કહ્યું કે જો તું તારા ઇનામનો 2/5 ભાગ મને આપીશ તો હું તને અંદર જવા દઈશ. કવિ માની ગયો. ચોકીદારે ખૂબ જ આનંદથી ગણતરી કરી. કવિને ઓછામાં ઓછા સોનાના 100 સિક્કા મળશે. તેથી મને સોનાના 40 સિક્કા મળશે. તો ચાલો આપણે જોઈએ કે એને 40 સિક્કા કેવી રીતે મળે. તો જે બીજો ચોકીદાર છે એને 2/5 ભાગ માંગ્યો. હવે 2/5 ગુણ્યા આપણે 100 સિક્કા કરીએ તો 100 ના ભાગ પાડીએ તો 20 ગુણ્યા 5 એટલે 20 × 5 100 થાય.
એમાંથી 5 અને આ 5 ઉડી જાય એટલે 2 અને 20 વધે તો 2 ગુણ્યા 20 એટલે 40 સિક્કા થાય. એટલે બીજા ચોકીદાર હતો એને 40 સિક્કા મળે. હવે કવિ છેલ્લા દરવાજે પહોંચ્યો. ત્યાંના ચોકીદારે કહ્યું, હું તને રાજાને તો જ મળવા દઈશ જો તું મને તારા મળેલા ઇનામનો અડધો ભાગ આપીશ. કવિ પાસે બીજો કોઈ રસ્તો ન હતો, તેથી તે માની ગયો અને અંદર ગયો. ચોકીદારે વિચાર્યું કે આજનો દિવસ ખૂબ સરસ છે. જો તે સોનાના 100 સિક્કા મેળવે છે તો મને સોનાના અડધો ભાગ એટલે સોના અડધા 50 સિક્કા મળશે, અને જો તેને સોનાના 1000 સિક્કા મળશે તો વાહ, મને 500 સિક્કા મળશે. અડધો ભાગ એટલે કે 500 સિક્કા મળશે. રાજા કવિતાઓથી ખૂબ જ ખુશ થયો અને કહ્યું, તમારી કવિતા ખૂબ જ સરસ છે. તમારા ઇનામ માટે તમે ગમે તે માગી શકો છો. તો બિરબલ જે કવિ હોય છે એ કહે છે કે રાજન, હું 100 થપ્પડ ઈચ્છું છું. એટલે રાજાને વિશ્વાસ નથી આવતો. શું 100 થપ્પડ? રાજાને આઘાત લાગ્યો. હવે આના પછી શું થયું હશે, વાર્તા પૂરી કરો અને કવિને ઇનામનો કેટલો હિસ્સો મળ્યો હશે તો આપણે જોઈએ કે બિરબલે રાજા પાસે 100 થપ્પડ માંગી. હવે જો એ પહેલા ચોકીદારને 100 થપ્પડનો 10મો ભાગ આપે એટલે 10 થપ્પડ એ પહેલા ચોકીદારને મળે. બીજા ચોકીદારને 100 થપ્પડનો 2/5 ભાગ આપે એટલે કે 40 થપ્પડ એ બીજા ચોકીદારને મળે. અને ત્રીજા ચોકીદારને 100 થપ્પડનો 1/2 ભાગ એટલે કે અડધો ભાગ એટલે કે 50 થપ્પડ છે એ ત્રીજા ચોકીદારને મળે. હવે આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો 10 ને 40 50, 50 ને 50 100. 100 થપ્પડ છે અહીંયા પૂરી થઈ જાય છે. 100 થપ્પડ અહીંયા પૂરી થઈ જાય છે. તો કવિને ઇનામનો કેટલો હિસ્સો મળ્યો છે? તો કવિને આમાંથી ઇનામમાં કંઈ મળ્યું નહીં હોય, પણ જે ચોકીદાર હતા એમને બધાને 10, 40 અને 50 થપ્પડો મળી હશે. હવે છે ભાગમાં વિવિધ પેટર્ન. એમાં પહેલું અહીંયા તમે જોઈ શકો છો, એક ચોરસ આપેલું છે અને આ ચોરસની અંદર 16 સરખા ભાગ કરેલા છે. એ 16 સરખા ભાગમાંથી અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ભાગમાં વાદળી રંગ છે અને બીજા 8 ભાગની અંદર સફેદ રંગ છે. તો એને અહીંયા નીચે લખેલું છે કે 8/16 વાદળી અને 8/16 સફેદ ભાગ. હવે બી, સી અને ડી આકૃતિઓમાં કેટલાક ચોરસમાં રંગ પૂરીને અલગ અલગ પેટર્ન બનાવો. તમે ખાનામાં કેટલા ભાગમાં રંગ પૂર્યો, ખાનાના કેટલામાં ભાગ સફેદ છે એ લખવાનું છે. તો આપણે અહીંયા બી, સી અને ડી ત્રણેયમાં આપણે અલગ અલગ પેટર્ન બનાવી છે અને એની અંદર કેટલા ભાગમાં રંગ પૂર્યા છે એ ભાગ પણ અહીંયા આપણે નીચે લખ્યા છે કે અહીંયા 8/16 માંથી 8માં લાલ, 16 માંથી 8માં સફેદ, 16 માંથી 8માં લીલો અને 16 માંથી 8માં સફેદ, 16 માંથી 8માં પીળો અને 16 માંથી 8માં સફેદ. એટલે કે 8/16 8/16 એ રીતે આપણે અહીંયા લખેલું છે. હવે બીજું છે કે આકૃતિ એને ફરીથી જુઓ. ખાનામાં પૂરેલો રંગ 1/2 વાદળી અને 1/2 સફેદ. એ બરાબર છે કે 16 ખાના છે એમાંથી અડધા વાદળી છે અને અડધા સફેદ છે. આ સાચું છે. પછી છે 2/4 વાદળી અને 2/4 સફેદ. તો આ વાક્ય પણ સાચું છે અને આ પણ સાચું છે, પણ આ જે વાક્ય છે એ ખોટું છે. તો અહીંયા આપણે ખોટાની નિશાની કરીશું. હવે ત્રીજું છે કે 16 ચોરસથી આકૃતિ બનાવો જેમાં નીચે મુજબની પેટર્ન દોરો. તો આપણે અહીંયા 16 ચોરસની આકૃતિઓ બનાવશું. આકૃતિ એ અને બી. તો સૌપ્રથમ આપણે એક ચોરસ લઈ લઈએ. અહીંયા એની અંદર આપણે 16 ભાગ દોરવાના છે. આપણે આ આપણે આકૃતિ એ દોરી.
હવે આપણે જોઈ લઈએ કે 2/8 લાલ, તો બે અષ્ટમાંશ લાલ કુલ 16 છે, તો આપણે 8 ને અહીંયા 2 વડે ગુણીશું તો 8 દુ 16. હવે નીચે 2 વડે ગુણ્યા તો આપણે ઉપર પણ અહીંયા 2 વડે ગુણીશું, 2 દુ 4 ને 8 દુ 16, એટલે કે 4 ખાનામાં લાલ રંગ આવશે. પછી આપ્યું છે 1/2 પીળો, 1/2 એટલે કે અડધો, 1/2 બરાબર અડધો, તો અડધા ખાનામાં આવશે પીળો રંગ. અને ત્રીજું છે 1/4 લીલો, ત્રીજું છે 1/4 લીલો, તો આપણે અહીંયા ગણતરી કરીએ તો ચોકો 16, નીચે 4 વડે ગુણ્યા એટલે ઉપર પણ 4 વડે આપણે ગુણીશું, 1 ચોક 4, તો બરાબર 4/16. 16 માંથી 4 ભાગમાં લીલો રંગ. તો આ રીતે આપણે અહીંયા રંગ પૂરીશું. 4 લાલ છે તો આપણે લાલ 4 ખાનામાં લાલ પૂરીશું, 1 2 3 4. અડધા ખાનામાં પીળો છે, 16 ના અડધા થશે 8, એટલે કે 8 ખાનામાં આપણે પીળો રંગ પૂરીશું, 1 2 3 4 5 6 7 અને 8. અને 16 માંથી 4 ખાના, 16 માંથી 4 ખાનામાં આપણે લીલો રંગ પૂરીશું, 1 2 3 અને 4. તો આ રીતે આપણે આકૃતિ પૂરી કરીશું. હવે છે બી, એમાં 3/16 વાદળી, 5/16 લાલ અને 1/2 પીળો, તો એનો પણ આપણે જોઈ લઈએ. હવે આ 16 ખાનાની આકૃતિ છે, આ બી છે, 3/16 વાદળી, 3/16 વાદળી, એટલે કે 16 માંથી 3 ભાગ, તો અહીંયા 3 આવશે, ઈજી છે. બીજું છે 5/16 લાલ, 5/16 લાલ, એટલે કે 16 માંથી 5 ભાગ. અને ત્રીજું છે 1/2 પીળો, 1/2 પીળો, એટલે કે અડધો ભાગ પીળો. ટોટલ 16 ખાના છે, એનો અડધો ભાગ એટલે કે 8, તો 8માં પીળો. તો એ રીતે આપણે અહીંયા રંગ પૂરી દઈશું કે વાદળી છે એ 3 ખાના, 1 2 અને 3 ખાના, લાલ છે 5 ખાના, 1 2 3 4 અને 5, અને પીળો છે 8 ખાનામાં, 1 2 3 4 5 6 7 અને 8 ખાનામાં. તો આ રીતે આપણે આકૃતિ અહીંયા બનાવી શકીશું. હવે આગળ જોઈએ કે રામુનું શાકભાજીનું ખેતર. રામુના શાકભાજીના ખેતરના 9 સરખા ભાગ કરેલા છે. તે તેના ખેતરમાં કઈ કઈ શાકભાજી ઉગાડે છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે રામુનું જે ખેતર છે એના 9 સરખા ભાગ કરેલા છે. એમાંથી આપણે અહીંયા જોઈએ તો એક ભાગની અંદર એને મરચા કરેલા છે. પછી એક અને આ 2 ભાગની અંદર એને બટાકા કર્યા છે. એક અને આ 2 ભાગની અંદર રીંગણ, એક ભાગની અંદર અહીંયા પાલક, અને 1 2 અને આ 3 ભાગની અંદર એને ટામેટા કરેલા છે. એટલે આ રીતની શાકભાજી છે એ રામુ એના ખેતરમાં વાવેલી છે. હવે નીચે જોઈએ
એમાં પહેલો પ્રશ્ન છે કે ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે? તો આપણે જોયું કે 3 ભાગની અંદર એ ટામેટા ઉગાડે છે. એટલે કે 9માંથી 3 ભાગ એટલે 3/9 એ ટામેટા ઉગાડે છે. બીજું છે કેટલા ભાગમાં તે બટાકા ઉગાડે છે? તો 9માંથી 2 ભાગ એટલે કે 2/9. ખેતરના કેટલામાં ભાગનો ઉપયોગ પાલક ઉગાડવા થયો છે? તો 1/9. કેટલા ભાગનો ઉપયોગ રીંગણ ઉગાડવા થયો છે? તો રીંગણ છે 2/9. આ ચિત્ર જોઈને તમે કેટલાક પ્રશ્નો લખો. તો આપણે નીચે અહીંયા 2 પ્રશ્નો લખ્યા છે. કેટલા ભાગમાં તે મરચાં ઉગાડે છે? તો 1/9 ભાગમાં મરચાં ઉગાડે છે. કઈ વસ્તુ તે સરખા ભાગમાં ઉગાડે છે અને કેટલા ભાગમાં? તો રીંગણ અને બટાકા છે એ સરખું છે 2/9. એ રીતે મરચાં અને પાલક છે એ 1/9 ભાગમાં ઉગાડે છે. હવે આગળ જોઈએ કે રામુ આ શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતો હતો. તેણે 5મા ભાગના ટામેટા અને 1/3 ભાગના બટાકા અબૂબકરને આપ્યા. રામુ હતો એ આ શાકભાજી હતો એ એના મિત્રોને આપવા ઈચ્છતો હતો. અહીંયા જોઈ શકીએ છીએ શાકભાજીમાં અહીંયા ટામેટા છે અને અહીંયા બટાકા છે. આ શાકભાજી એને વેચવાની છે. ટામેટાની સંખ્યા છે એ 20 છે અને બટાકા છે એ 18 છે. હવે તેને 5મા ભાગના ટામેટા અને 1/3 ભાગના બટાકા અબૂબકરને આપ્યા. તો ચાલો જોઈએ આપણે કે અબૂબકરને એને 5મા ભાગના ટામેટા આપ્યા એટલે કે 1/5. હવે કુલ ટામેટા છે એ આપણે જોયું કે 20 છે. કુલ ટામેટા છે 20 છે અને કુલ બટાકા છે 18 છે. હવે 5મા ભાગના ટામેટા એટલે કે 1/5. હવે આપણે ટામેટાને 20 લાવવા હોય તો 5 ને નીચે 4 વડે ગુણીએ એટલે 5 ચોક 20 થાય. નીચે 4 વડે ગુણ્યા એટલે ઉપર પણ આપણે 4 વડે ગુણવાના તો 1 ચોક 4 એટલે કે 4 20 થાય. એટલે કે 20માંથી 4 ટામેટા છે એ અબૂબકરને આપવાના. 1/3 ભાગના બટાકા તો 1/3 ગુણ્યા આપણે અહીંયા 18 બટાકા લાવવાના છે એટલે 3 છંગ 18. નીચે 6 વડે ગુણ્યા એટલે ઉપર પણ 6 વડે ગુણો તો 1 છંગ 6. એ રીતે જવાબ આવશે 6 18 આવશે એટલે કે 18માંથી 6 બટાકા તો 6 બટાકા અને 4 ટામેટા એને અબૂબકરને આપ્યા. એ રીતે આપણે આગળ જોઈએ કે શ્રીજા તો શ્રીજાને 2/5 ભાગ ટામેટા તો 5 ચોક 20 અને 2 ચોક 8 એટલે કે 8/20 થાય. એટલે કે 20માંથી 8 ટામેટા અને બટાકા 3/6 તો 6 તરી 18. એ રીતે ઉપર 3 તરી 9 એટલે કે 18માંથી 9 તો 9 બટાકા. તો શ્રીજાને 8 ટામેટા અને 9 બટાકા મળશે. અને બાકીની શાકભાજી છે નેન્સીને મળશે. તો જે ટામેટા ટોટલ 20 હતા 20માંથી 4 અને 8 આ વપરાઈ ગયા એટલે કે 8 ને 4 12 વપરાઈ ગયા તો 20માંથી 12 જાય 20 ઓછા 12 તો અહીંયા જવાબ વધે 8. તો 8 જે ટામેટા વધ્યા એ નેન્સીને મળશે. જે બટાકા ટોટલ 18 હતા એમાંથી 9 અને 6 15 વપરાઈ ગયા એમ એના મિત્રોને આપી દીધા તો 18માંથી 15 જાય તો અહીંયા વધે 3 તો 3 બટાકા છે એ નેન્સીને મળશે એટલે કે નેન્સીને ટામેટા 8 અને બટાકા 3 મળશે. હવે રમત કે કોણ વર્તુળને પહેલા રંગશે. આ રમત 4-4ના સમૂહમાં રમી શકાય છે. દરેક ખેલાડીએ નીચે બતાવ્યા મુજબ વર્તુળ બનાવવાનું છે. એટલે કે દરેક ખેલાડીએ આ રીતનું વર્તુળ બનાવવાનું છે. દરેકે કાગળના ટુકડા પર 15 ટોકન બનાવવાના છે અને કાગળનો એક ટુકડો લેવાનો છે એના પર 15 ટોકન એટલે કે 15 ચિઠ્ઠીઓ એવું બનાવવાનું છે અને એની ઉપર 1/2, 1/3, 1/4, 1/6 આ બધું લખવાનું છે. હવે ટોકનને ભેગા કરો અને તમારા સમૂહની વચ્ચે તેની થપ્પી બનાવો. હવે તમે રમત રમવા માટે તૈયાર છો. પહેલો ખેલાડી થપ્પીમાંથી એક ટોકન ઉપાડશે એટલે કે જે ટોકન બનાવે એમાંથી કોઈ પણ એક ઉપાડશે. ચિત્રના તેટલા અને એની અંદર જે લખેલું હોય એટલા ભાગમાં એ રંગ પૂરશે અને ટોકનને થપ્પીની નીચે રાખશે. પછીનો ખેલાડી પણ આમ જ કરશે અને રમત આગળ વધશે. ચિત્રને જે સૌથી પહેલા રંગ પૂરું કરશે તે વિજેતા ગણાશે. તો આ રીતનું એક ચિત્ર દોરવાનું છે અને આ ચિત્રની અંદર વારા પરથી ચિઠ્ઠીઓ ઉપાડીને જે ચિઠ્ઠીમાં જેટલા નંબર આવે એ પ્રમાણે આપણે અહીંયા રંગ પૂરતા જવાનું છે.
અને જે સૌથી પહેલા રંગ પૂરી લે એ અહીંયા વિજેતા ગણાય છે. એ રીતનો આ કોયડો છે. હવે બીજો છે કાર્ડનો કોયડો. તો અહીંયા એક ચિત્ર આપેલું છે કે આ ચિત્રને ધ્યાનથી જુઓ અને 4 પ્રશ્નોના જવાબ આપો. તૈયાર? એમાં પહેલો છે કે ચોરસ એના સફેદ ભાગને 2 સમાન ભાગમાં વહેંચો. જવાબ મેળવ્યો. શું તે સરળ હતો? હવે બીજો પ્રશ્ન કરો. તો ચોરસ એ છે એનો સફેદ ભાગ છે એને 2 ભાગ કરવાના છે. તો આપણે અહીંયાથી અહીંયા એક લીટી દોરી દઈએ એટલે એના 2 ભાગ થઈ જાય. બીજું છે કે ચોરસ બીના સફેદ ભાગને 3 સમાન ભાગમાં વહેંચો. તો ચોરસ બીનો સફેદ ભાગ છે એને આપણે અહીંયા 3 ભાગ બનાવી નાખ્યા. ત્રીજું છે ચોરસ સીના સફેદ ભાગને 4 સરખા ભાગમાં વહેંચો. શું તે થોડું મુશ્કેલ છે? ચિંતા ના કરો, શાંતિથી કરો. તો જે સી છે એને પણ આપણે અહીંયા 4 ભાગમાં વહેંચ્યો છે. અને ચોરસ ડીના સફેદ ભાગને 7 સરખા ભાગમાં વહેંચો. તો ચોરસ ડીના સફેદ ભાગને આ રીતે આપણે 7 સરખા ભાગમાં વહેંચી શકીએ. જો તમને આનો જવાબ ન મળે તો પાના નંબર 68 ઉપર આનો જવાબ આપેલો છે. હવે અનુમાન કરો અને તપાસો. દરેક આકારના કેટલા ભાગમાં રંગ પૂરેલો છે? તો અહીંયા તમારે પહેલા અનુમાન કરવાનું છે અને પછી એને તપાસવાનું છે. તો અહીંયા 2 આકારો આપેલા છે. તો આપણે સચોટ માર્ગદર્શન મળે એ માટે આપણે અહીંયા એના ભાગ મેં પાડી દીધેલા છે. અને ત્યાર પછી આપણે અહીંયા ગણીએ તો અહીંયા 1 2 3 4 5 6 6 માંથી એક ભાગમાં રંગ પૂરેલો છે એટલે કે 1/6 ભાગમાં રંગ પૂરેલો છે. એ રીતે અહીંયા ટોટલ 8 ભાગ છે એમાંથી એક ભાગમાં રંગ પૂરેલો છે એટલે કે 1/8 ભાગમાં રંગ પૂરેલો છે. એ રીતે અહીંયા ટોટલ 9 ભાગ છે એમાંથી 2 ભાગમાં રંગ પૂરે છે એટલે કે 2/9. અહીંયા ટોટલ 15 છે. 15 માંથી 4 ભાગમાં રંગ પૂરેલો છે એટલે કે 4/15. અને અહીંયા ટોટલ ત્રિકોણ આપણે જોઈએ તો 16 ત્રિકોણ છે એમાંથી એક ત્રિકોણમાં રંગ પૂરે છે એટલે કે 1/16. હવે આપે છે રંગીન ભાગ. આને પૂર્ણ કરો. તો અહીંયા આકૃતિઓ આપેલી છે. એમાં પહેલું છે કે આ વર્તુળના 2 સરખા ભાગ કરેલા છે. અહીંયા વર્તુળના 2 સરખા ભાગ કરેલા છે. તેમાંથી 2 સરખા ભાગ પૈકીનો એક ભાગ વાદળી રંગનો છે. 2 સરખા ભાગ છે એમાંથી એક ભાગ વાદળી રંગનો છે એટલે કે 1/2 ભાગ છે વાદળી રંગનો છે. પછી અહીંયા બીજી આકૃતિ છે કે આ વર્તુળના 4 સરખા ભાગ કરેલા છે. તેમાંથી 4 સરખા ભાગ પૈકીના 2 ભાગ વાદળી રંગના છે. અહીંયા 4 ભાગ છે એમાંથી 2 ભાગ છે વાદળી રંગના છે એટલે કે 2/4 ભાગ છે વાદળી રંગનો છે. ત્રીજી આકૃતિ છે અહીં વર્તુળને 6 સરખા ભાગ કરેલા છે અને તેમાંથી 6 સરખા ભાગમાંથી 3 ભાગ વાદળી રંગના છે. તો અહીંયા 3/8 ભાગ છે વાદળી રંગનો છે. એ રીતે અહીંયા 8 છે તો 4/8 ભાગ છે એ વાદળી રંગનો છે. તેથી આપણે કહી શકીએ કે 1/2 2 બરાબર 2/4 બરાબર 3/8 બરાબર 4/8. દરેકનો અર્થ સરખો થાય છે. દરેક અડધો અડધો ભાગ વાદળી રંગ રોકે છે. હવે આપેલું છે કે હલવાના ભાગ. રમેશે તેના બાળકો અમુ અને અનુ માટે હલવાનો એક ટુકડો ખરીદ્યો. અહીંયા જોઈ શકો છો કે હલવાનો એક ટુકડો ખરીદ્યો. તેણે તે બંને માટે તેને 2 સરખા ભાગમાં વહેંચ્યો. હવે દરેકને હલવાનો કેટલો ભાગ મળશે? તો 2 ભાગ પડે એટલે હલવાનો 1/2 ભાગ મળશે. હવે છોકરા કહે છે કે આ ટુકડો ખૂબ જ મોટો છે, અમે તેને ખાઈ શકીશું નહીં. તો તેઓએ કહ્યું તેથી તેને આ ટુકડાને ફરીથી 2 સરખા ભાગમાં વહેંચ્યા એટલે કે 2 ભાગ હતા અને ફરીથી 2 ભાગ કર્યા એટલે ટોટલ 4 ભાગ થયા. હવે અમુને કેટલા ટુકડા મળશે? તો 4 માંથી અડધા એટલે કે 2/4 ટુકડા મળશે. હલવાનો તે કેટલામાં ભાગ છે? તો હલવાનો તે અડધો ભાગ છે. પપ્પા હજુ તેને નાના બનાવો, તેઓએ કહ્યું. તેથી તેને હલવાના ફરીથી નાના ટુકડા કર્યા. હવે બરાબર છે, આભાર પપ્પા. તો ફરીથી નાના ટુકડા કર્યા એટલે 4ના 8 ટુકડા થયા. તો હવે એક બાળકને 4 ટુકડા મળશે. હવે દરેક બાળકને કેટલા ટુકડા મળશે? તો 8 માંથી 4 ટુકડા મળશે. દરેક ટુકડો હલવાનો કેટલામાં ભાગ છે? તો હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા આ જે ટુકડા હતા એ હલવાના 1/2 ભાગ હતો. આ જે ટુકડા છે એ 2/4 ભાગ છે અને આ ટુકડા છે 4/8 ભાગ છે. જો રમેશે હલવાના 6 સરખા ભાગ કર્યા હોય તો દરેકને કેટલા ટુકડા મળ્યા હોત? તો 6ના અડધા એટલે કે 3/8 ભાગ મળ્યા હોય.
તો ઉપરોક્ત સંવાદને આધારે તમારા જવાબો જુઓ અને લખો. 1/2 બરાબર 2/4 બરાબર 3/8 બરાબર 4/8 બરાબર 5/10 બરાબર 6/12. તો આ રીતે છે. હવે છે કે પટ્ટીના ભાગ. ચિત્ર જુઓ. દરેક લીલા રંગની ટુકડો પટ્ટીનો કેટલામો ભાગ છે? તો અહીંયા ચિત્ર આપણે જોઈએ તો અહીંયા 4 આમ 4 ભાગ છે. 1 2 3 ને 4 અને નાના ટુકડા જોવા જઈએ તો 1 2 3 4 5 6 7 8 ભાગ છે. હવે અહીંયા લીલો ટુકડો જોઈએ તો લીલા ટુકડાની અંદર 1 2 3 4 1 2 3 4 એમ 1/4 ભાગ છે. તો 1/4 વત્તા 1/4 બરાબર 2/4 બરાબર 1/2 એટલે કે પટ્ટીનો અડધો ભાગ છે. કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે? તો 2/4 ભાગ મળીને અડધો ભાગ થાય. કેટલા 1/8 ભાગ મળીને 1/4 થશે? તો 1/8 વત્તા 1/8 બરાબર 2/8 બરાબર 1/4 એટલે જવાબ આવશે 2. 1/2 કેટલા 1/8 છે? તો 1/8 વત્તા 1/8 વત્તા 1/8 વત્તા 1/8 બરાબર 4/8 બરાબર 2/4 બરાબર 1/2 એટલે કે 4 ભાગ છે. એ રીતે નીચે પેટર્ન આપી છે કે આ ચોરસ જુઓ. જે અહીંયા ચોરસ આપેલો છે ચોરસ જુઓ. કેટલો ભાગ વાદળી રંગનો છે? તો આપણે એના સરખા ભાગ કરીએ તો ટોટલ 16 ભાગ થાય છે. એમાંથી 2 ભાગ છે વાદળી રંગનો છે. તો 2/16 ભાગ છે એ વાદળી રંગનો છે. કેટલો ભાગ લીલા રંગનો છે? તો 1 ભાગ એટલે કે 1/16 ભાગ છે લીલા રંગનો છે. હવે છે કે કોયડો. શું તે સમાન છે? અમ્મીની કહે છે કે અડધાનો અડધો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ સરખા છે. તમે સહમત છો? તમે આ કેવી રીતે બનાવશો? તો આપણે અહીંયા 2 આકૃતિ દોરેલી છે. એમાં અડધાનો અડધો ભાગ એક આખી આકૃતિ છે એના અડધા અને અડધાનો પણ અડધો એટલે અહીંયા આ પા ભાગ દેખાય છે. એ રીતે પોણા ભાગનો ત્રીજો ભાગ. હવે આપણે અહીંયા પોણો ભાગ દોર્યો છે. એક આખા ભાગમાંથી પોણો ભાગ અહીંયા દોર્યો છે 3 ભાગ. એનો ત્રીજો ભાગ એટલે કે 1 ભાગ. તો આ 1 ભાગ અને આ 1 ભાગ બંને સરખા છે. તો આ રીતે આપણે એને સમજી શકીએ. હવે છે કે ભાગથી પૂર્ણ તરફ. એનો પહેલો કોયડો છે કે અહીં ફૂલની 1/5 ભાગની પાંદડીઓ દર્શાવી છે. બાકીની પાંદડીઓ દોરી ચિત્ર પૂર્ણ કરો. તો 1/5 એટલે કે 5માંથી 1 પાંદડી દોરેલી છે. તો બાકીની 4 પાંદડીઓ આપણે દોરવાની છે અને આ રીતે ચિત્ર પૂરું કરવાનું છે. બીજું છે કે ચિત્રમાં પંખાના 3 પાંખિયા પૈકી એક દર્શાવ્યું છે. બાકીના પાંખિયા દોરીને ચિત્ર પૂર્ણ કરો. તો આપણે આ રીતે ચિત્ર પૂર્ણ કરીશું. અને ત્રીજો છે કે અહીં બીજા એક પંખાના અડધા પાંખિયા દર્શાવ્યા છે. બાકીનો અડધો ભાગ દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો. તમે કેટલા પાંખિયા દોર્યા? તો અહીંયા અડધા પાંખિયા એટલે કે 2 પાંખિયા આપ્યા છે. તો અહીંયા આપણે બીજા 2 પાંખિયા દોરવા પડે. તો આપણે 2 પાંખિયા દોર્યા. હવે છે કે રૂપિયા અને પૈસા. પૈસાના કેટલા સિક્કા? અહીંયા 50 પૈસાના સિક્કા આપ્યા છે કે 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થાય? તો 1 રૂપિયો બરાબર 100 પૈસા હોય તો 50 પૈસાના 2 સિક્કા લેવા પડે. 50 પૈસા એ 1 રૂપિયાનો અડધો ભાગ છે. તો હા, 50 પૈસા એ 1 રૂપિયાનો અડધો ભાગ છે. પછી 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 10 સિક્કા. 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 10મો ભાગ, 1/10. 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો જવાબ આવશે 5 સિક્કા. 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 5મો ભાગ. 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 2 સિક્કા. 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો અડધો ભાગ. હવે છે કે વૃદ્ધ સ્ત્રીનું વસિયતનામું. એક વૃદ્ધ સ્ત્રી હતી. તે તેની 3 પુત્રીઓ સાથે રહેતી હતી. તે ખૂબ ધનવાન હતી. તેની પાસે 19 ઊંટ હતા. એક દિવસ તે માંદી પડી. પુત્રીઓ ડોક્ટરને બોલાવ્યો. ડોક્ટરે તેના પૂરા પ્રયત્નો કર્યા પણ તે વૃદ્ધ સ્ત્રીને બચાવી શક્યા નહીં. તેના મૃત્યુ પછી તેની પુત્રીઓ તેનું લખેલું વસિયતનામું વાંચ્યું. તો આ રીતનું કંઈક વસિયતનામું લખેલું હતું કે મારી સૌથી મોટી પુત્રીને મારા ઊંટનો 1/2 ભાગ મળશે. મારી બીજી પુત્રીને મારા ઊંટનો 1/4 ભાગ મળશે અને મારી ત્રીજી પુત્રીને મારા ઊંટનો 1/5 ભાગ મળશે. પુત્રીઓ ખૂબ જ મૂંઝાઈ ગઈ. મને કુલ 19 ઊંટનો 1/2 ભાગ કેવી રીતે મળે? મોટી પુત્રીએ પૂછ્યું.
એટલે કે 19 નો 1/2 ભાગ એટલે કે અડધા ભાગ. હવે 19 ના અડધા કરીએ તો 9.5 થાય, પણ આપણે ઊંટને કાપી ન શકીએ, બીજી પુત્રીએ કહ્યું. તે સાચું છે, પણ હવે આપણે શું કરીશું? ત્રીજી પુત્રીએ પૂછ્યું. એટલામાં તેમના કાકીને આવતા જોયા. પુત્રીઓએ તેમનો પ્રશ્ન જણાવ્યો. મને વસિયતનામું બતાવો. મારી પાસે એક યુક્તિ છે. તમે મારું ઊંટ લઈ લો. હવે તમારી પાસે 20 ઊંટ છે. હવે તમારી માતા જે રીતે વસિયતનામું લખ્યું છે એ રીતે ઊંટને વેચી શકો. કાકીએ કહ્યું, તારે અડધા ઊંટ જોઈએ છે ખરું ને? તો 10 ઊંટ લઈ લે. તો મોટી પુત્રીને જે અડધા ઊંટ લેવાના હતા એ 20 ના અડધા હવે થશે 10 ઊંટ. આમ 19 ઊંટ હતા. એક ઊંટ કાકીએ ઉમેર્યો એટલે 20 ઊંટ થયા. હવે 20 ઊંટના અડધા એટલે કે 10. તો મોટી પુત્રીને 10 ઊંટ મળ્યા. તું તારો ભાગ લઈ લે. કાકીએ બીજી પુત્રીને કહ્યું. તેને ચોથા ભાગના ઊંટ આપી દીધા. હવે ચોથા ભાગનો એટલે કે 1/4. તો 1/4 ગુણ્યા 5 કરીએ એટલે 4 × 5 = 20 થાય. નીચે 5 વડે ગુણ્યા એટલે આપણે ઉપર પણ 5 વડે ગુણીશું. તો 1 × 5 એટલે કે 5/20. 20 માંથી 5 ઊંટ. તો બીજી પુત્રી તેને 20 માંથી 5 ઊંટ મળ્યા. અને ત્રીજી જે પુત્રી હતી એને 1/5 ભાગ એટલે કે 1/5 ગુણ્યા 5 ચોક 20 અને 1 ચોક 4 એટલે કે એને 4 ઊંટ મળ્યા. તો એમને જે ત્રણેય દીકરી હતી એમને વારા પરથી 10 ઊંટ, 5 ઊંટ અને 4 ઊંટ મળ્યા. એટલે કે ટોટલ 19 ઊંટ થઈ ગયા. હવે એક વધેલું ઊંટ મારું છે, કાકીએ કહ્યું, અને તેનું ઊંટ લઈને ચાલતી થઈ. આ કેવી રીતે થયું એની ચર્ચા કરો. હવે અરુણનું સમયપત્રક. તો અરુણ છે એ રાત્રે 10 વાગે સૂઈ જાય છે અને સવારે 6 વાગે ઉઠે છે. તે સવારે 7 થી 8 વચ્ચે રમે છે અને ફરી સાંજના 4 થી 6 ની વચ્ચે રમે છે. હવે અરુણનું સમયપત્રક એવું છે કે ઊંઘવું એટલે દિવસનો ત્રીજો ભાગ. હવે દિવસની અંદર કુલ 24 કલાક હોય. 24 કલાકનો ત્રીજો ભાગ એટલે કે 8 કલાક. રમવા માટે દિવસનો 8મો ભાગ એટલે કે 8 તરી 24 એટલે કે 3 કલાક. અને ભણવા માટે દિવસનો 1/4 ભાગ એટલે 6 ચોક 24 એટલે કે 6 કલાક. આ માટે અરુણ કેટલા કલાક લેશે? તો આપણે જોયું કે ઊંઘવા માટે 8 કલાક, ભણવા માટે 6 કલાક અને રમવા માટે 3 કલાક. બીજી પ્રવૃત્તિઓ માટે તે દિવસના કેટલા કલાકનો ઉપયોગ કરે છે? તો કુલ 24 કલાક હોય એમાંથી 8, 8 ને 6 14, 14 ને 3 17, 17 કલાક એના વપરાઈ જાય છે. 24 માંથી 17 જાય એટલે વધે 7. તો બીજી પ્રવૃત્તિઓ માટે એને 7 કલાક મળે છે. હવે ઊંઘવા માટે આપણે અહીંયા 8 કલાક છે એ આ રીતે આ રીતનો કલર પૂરીને અહીંયા બતાવીશું. ભણવા માટે 6 કલાક આ રીતનો કલર પૂરીને બતાવીશું. અને રમવા માટે 3 કલાક છે આ રીતનો વાદળી કલર પૂરીને આપણે બતાવીશું. અને બીજા જે કલાક વધે છે આ રીતના આપણે અહીંયા ગમે તે રંગ પૂરીની અંદર આપણે એને બતાવીશું. એક દિવસના 24 કલાક છે, તો હું એક દિવસનો ત્રીજો ભાગ કેવી રીતે શોધું? તો 24/3 કરે એટલે કે 8 કલાક આવે. તો ત્રીજો ભાગ એટલે 8 કલાક. હવે છે શાળાનું સામયિક. એક શાળાએ વર્ષના દર ત્રીજા મહિને એક સામયિક બહાર પાડવાનું નક્કી કર્યું. એક વર્ષમાં તેમની પાસે કેટલા સામયિકો હશે? જો તેઓ દરેક ત્રીજા મહિનાના અંતે છાપવાનું ઈચ્છે તો કયા મહિના છાપવા માટે હશે? તે મહિનાના અંકો પર નિશાની કરો. તો દર ત્રીજા મહિનાના એન્ડમાં છાપે એટલે કે ત્રીજા મહિનામાં, પછી છઠ્ઠા મહિનામાં, 9મા મહિનામાં અને 12મા મહિનામાં. એટલે કે એક વર્ષમાં 4 સામયિકો બહાર પાડે છે. હવે ઊંઘ માટે સરસ વાત. તમે કુંભકર્ણનું નામ સાંભળ્યું છે? રાવણનો ભાઈ. તે અડધું વર્ષ ઊંઘવા માટે જાણીતો છે. મોટાભાગના લોકો દિવસના 8 કલાક સૂવે છે. તો તે દિવસના કેટલામો ભાગ છે? તો ત્રીજો ભાગ. તેથી તેઓ એક વર્ષના કેટલામો ભાગ ઊંઘે છે? તો જો તેઓ 60 વર્ષની વ્યક્તિ હોય તો ચોક્કસ 20 વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ. હવે આગળ જે કોયડો જોયો એ કોયડો અહીંયા આપેલો છે. હવે કીર્તિની ખરીદીની યાદી. પીળા રંગની ભાવની યાદી જુઓ. તો અહીંયા જે પીળા રંગમાં ભાવ આપ્યો છે ભાવની યાદી જોવાની છે. અહીંયા વસ્તુ છે અને સામે ભાવ આપ્યો છે પ્રતિ કિલો. ટામેટા છે 12 રૂપિયા કિલો, બટાકા 10 રૂપિયા, ડુંગળી 16 રૂપિયા કિલો, ગાજર 18 રૂપિયા કિલો અને દૂધી છે 8 રૂપિયા કિલો. હવે એમાં પહેલો છે કે 2 કિલો ટામેટાનો ભાવ કેટલો થશે? જો 1 કિલો ટામેટાના 12 રૂપિયા હોય તો 2 કિલોના કેટલા થાય? 12 દુ 24 રૂપિયા. તો આપણે અહીંયા જોઈએ
કે પહેલો જે એ હતો 2 કિલો ટામેટાનો ભાવ હતો 12 ગુણ્યા 2 બરાબર 24 રૂપિયા. બી છે 1/2 કિલો ટામેટાનો ભાવ કેટલો થાય? હવે 1 કિલો ટામેટાનો ભાવ 12 રૂપિયા હોય તો 1/2 એટલે કે અડધા કિલો, તો 12 ના અડધા 6 રૂપિયા. સી છે કે 2.1/2 કિલો ટામેટાનો ભાવ, તો 2 કિલો ટામેટાનો ભાવ 24 રૂપિયા અને અડધા કિલો ટામેટાનો ભાવ જોઈએ આપણે 6 રૂપિયા, તો અઢી કિલો ટામેટાનો ભાવ છે એ 30 રૂપિયા થાય. પછી ડી છે કે 3.5 કિલો બટાકાનો ભાવ. હવે આપણે બટાકાનો ભાવ જોઈએ અહીંયા કે 10 રૂપિયા કિલો છે, તો 3 કિલોના 30 રૂપિયા થાય અને અડધા કિલોના 5 રૂપિયા, એટલે 30 ને 5 35 રૂપિયા થશે. પછી છે કે 1.1 કિલો ગાજરનો ભાવ. હવે આપણે જોઈએ કે ગાજરનો ભાવ છે એ 18 રૂપિયા છે, તો 1 કિલોના 18 રૂપિયા થાય અને 1/4 ભાગના આપણે જોઈએ એટલે કે 18 ના 4 ભાગ કરીએ અને એમાંથી 1 ભાગ લેવાનો, તો 18 ના 4 ભાગ આપણે કરીએ તો 1 ભાગની અંદર 4.50 આવશે. 18 ના અડધા 9 અને 9 ના અડધા 4.50, તો 1 ભાગમાં 4.50 આવે તો આપણે 18 1 કિલોના 18 વત્તા 1 ભાગના 4.50 બરાબર 22.50 રૂપિયા થશે. એ રીતે એફ છે કે 4.3 કિલો દૂધી. હવે આપણે દૂધીનો ભાવ જોઈએ તો 8 રૂપિયા છે, 1 કિલોના 8 રૂપિયા. હવે 1 કિલો 8 રૂપિયા હોય તો 4 કિલોના 32 રૂપિયા થાય, 8 ચોક 32. હવે 3/4 ભાગ એટલે કે 8 ના આપણે 4 ભાગ કરવાના, એમાંથી 3 ભાગ લેવાના. 8 ના 4 ભાગ કરીએ આપણે એટલે 2 2 2 2 4 વખત 2 આવશે, એમાંથી 3 વખત લેવાના છે એટલે કે 2 2 2 3 વખત લઈ એટલે 6 થાય, તો 6 રૂપિયા, તો 32 વત્તા 6 બરાબર 38 રૂપિયા થશે. હવે કીર્તિના હાથમાં રહેલી ખરીદીની યાદી જુઓ. તેને આ બધું ખરીદવા કેટલા રૂપિયા આપવા પડશે? તો અહીંયા જે કીર્તિનો હાથ છે આની યાદી જુઓ અને એના પૈસા આપણે અહીંયા લખવાના છે. તો આપણે યાદીમાં જોઈએ કે બટાકા, અહીંયા મેં લખેલા છે નીચે કે બટાકા છે એ 2 કિલો અને 1/4 એટલે કે 2.1 કિલો છે. હવે 1 કિલોના 10 રૂપિયા છે તો 2 કિલોના 20 રૂપિયા થાય અને 1/4 એટલે કે 10 ના આપણે 4 ભાગ પાડીએ તો એક ભાગમાં 2.50 આવે, તો ટોટલ આવશે અહીંયા 22.50. એ રીતે ગાજર 18 રૂપિયા કિલો છે તો ગાજર 3.3 છે એટલે કે 3 કિલો, તો 18 તરી 54 રૂપિયા અને 3/4 આપણે 18 ના 4 ભાગ પાડીએ એમાંથી 3 ભાગ લેવાના, તો 18 ના આપણે 4 ભાગ પાડીએ તો 18 ના અડધા થાય 9 અને 9 ના અડધા 4.5, તો 4.5 4.5 4.5 3 વખત આપણે લઈએ તો 13.50 રૂપિયા થાય, તો 54 વત્તા 13.50 બરાબર 67.50 થાય અને દૂધી 8 રૂપિયા છે તો 1 કિલોના 8 રૂપિયા અને અડધા કિલોના 4 રૂપિયા એટલે 8 ની 4 12 રૂપિયા થાય. હવે આ ટોટલ દરેકનો સરવાળો કરે તો 102 રૂપિયા અહીંયા જવાબ મળે છે. હવે આપ્યું છે રહીમ, મહાવરો આપેલો છે કે રહીમની મુસાફરી. રહીમે શાળાએ પહોંચવા 1.1 કિલોમીટર અંતર કાપવું પડે છે. તેને શાળાએ જવા અને ત્યાંથી ઘરે આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડે? હવે રહીમ છે એ જવા માટે 1 કિલોમીટર અને 1 કિલોમીટરનો ચોથો ભાગ એટલે કે 1 કિલોમીટર આપણે 4 ભાગ કરીએ તો અડધો અને અડધાનો અડધો, તો અહીંયા 1 કિલોમીટર 1 કિલોમીટર એટલે 2 કિલોમીટર અને આ પા ભાગ અને પા ભાગ એટલે અડધો કિલોમીટર થાય, તો 2.1 જવાબ આવે. આ 1 ને 1 2 અને અહીંયા પા ભાગ, અહીંનો પા ભાગ એટલે કે અડધો, તો રહીમને 2.5 કિલોમીટરનું અંતર કાપવું પડે. પછી બીજું છે કે કયા સિક્કા? લતાએ 7.50 રૂપિયામાં એક પેન્સિલ અને એક પેન ખરીદી, તેને કુલ 10 રૂપિયા આપ્યા, તો દુકાનદારે 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કા પાછા આપ્યા, તેને કેટલા સિક્કા પાછા મળ્યા હશે? તો આપણે જોઈએ કે 10 રૂપિયામાંથી 7.50 ની ખરીદી કરી તો 2.50 એને પાછા મળે, તો 50, તો 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાનો 1 સિક્કો એને પાછો આપ્યો.
હવે છે કે રેલવે સ્ટેશનમાં, તો રેલવે સ્ટેશનમાં એક સૂચના સાંભળવા મળી કે મહેરબાની કરી ધ્યાન આપો, મેંગ્લોરથી તિરુવનંતપુરમ જવાવાળી મેંગ્લોર એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે. જે એક્સપ્રેસ છે એ અડધો કલાક મોડી આવશે. અડધો કલાક એટલે કે 30 મિનિટ. અરે આજે રેલગાડી મોડી આવી રહી છે. નિયત સમય 6:45 વાગ્યાનો છે. તો એમાં પહેલો એ છે નિયત સમય એટલે કે રેગ્યુલર જે સમય છે એ 6:45 વાગ્યાનો છે. 6:45 એટલે કે 6:45 વાગ્યાનો. એમાં પહેલું છે કે આજે રેલગાડી આવવાનો અંદાજિત સમય કયો હશે? તો 6:45 વાગે આવતી હતી, પણ 6:45 ની અંદર આપણે બીજી 30 મિનિટ ઉમેરીએ તો 7:15 વાગે. તો 7:15 છે એનો નિયત આજનો સમય હશે. પછી બી છે કે નાજિયા આ સ્ટેશનથી 2.5 કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરશે. તો તે કેટલા વાગે ઉતરશે? તો નાજિયા એ 7:15 વાગે બેસશે તો 2.5 કલાક એટલે કે 1 કલાક પછી 8:15, બીજા 1 કલાક પછી 9:15 અને બીજી 30 મિનિટ એટલે 9:45. તો 9:45 વાગે ઉતરે. અને ત્રીજું છે કે સાજીને આ રેલગાડીથી એર્નાકુલમ પહોંચવા માટે 5 કલાક લાગે છે. તો તે કેટલા વાગે એર્નાકુલમ પહોંચશે? તો જો 7:15 ટ્રેન ઉપડે તો 5 કલાક લાગે. તો 7 ને 5 12 અને 15 વાગે. તો એ 12 અને 15 વાગે એર્નાકુલમ પહોંચશે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.